રાજકોટમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવતા જંગલેશ્વરમાં હાલ ચર્ચા છે। આ વિસ્તાર હિસ્ટ્રી સીટરોના કારણે બદનામ છે। ક્યાં જાવું અમારે ક્યાંય આશ્રય નથી। આ અમે કેવી રીતે આશરા કર્યા છે? કોક આગળ પૈસા લઈને વ્યાજમાં લઈને કર્યા, એ અમારા મકાન જાય હજી દેણાય નથી ભરાણા। અમારે બહુ તકલીફ છે। 3 દીમાં કહી દીધું છે ખાલી કરી નાખજો, 23 તારીખે કે ફાઇનલ જ છે। તમે વયા જશે તમારું સરસામાન લઈને। ક્યાં તો મારે તો દીકરોય નથી, મારા ઘરનું માણા કરે મજૂરી, અમારે ક્યાં જવું? આંખોમાં આંસુ અને પોતાના આશિયાના છીનવાઈ જવાનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જીવનભર કાળી મજૂરી કરી પાયે પાય ભેગી કરીને બનાવેલ સપનાનું ઘર આવતીકાલે છીનવાઈ જશે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે। લોકોને નોટિસ આપી દેવાય છે, લોકોમાં ફફડાટ છે। અસરગ્રસ્ત પરિવારોમાં ભારે આક્રંદ અને લાચારી જોવા મળી રહી છે। વર્ષોથી જે ઘરોમાં રહેતા હતા તેને પોતાના જ હાથોથી તોડવા પડી રહ્યા છે। સ્થાનિકો રડતી આંખે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। લોકો ભારે હૈયે સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કરી ડિમોલિશનની તૈયારીઓ કરી રહ્યા છે। બીજા દ્રશ્યો જુઓ। આજની રાત આ પરિવારો માટે આશિયાનામાં છેલ્લી રાત છે। પરિવારે અંતિમ વખતનું ભોજન બનાવ્યું। છેલ્લી વાર આ ઘરમાં જમી લઈએ, સાંજે ક્યાં જમીશું તે ખબર નથી। એક નાની ઓરડીમાં રહેતા એક પરિવાર પોતાના આશ્રયમાં અંતિમ વાર બપોરનું જમવાનું બનાવ્યું। ભારે હૃદયે આ પરિવારે કહ્યું કે આજે બપોરે અહીંયા પરિવાર સાથે જમી લઈએ। જાણે કે કાયદાનો ડર રહ્યો નથી, મારામારીની 2 ઘટના સામે આવી। આ દ્રશ્ય છે દ્વારકાના। અહીં જાણે ગુંડા તત્વો બેફામ બની ગયા છે। અપહરણ, લૂંટ, મારપીટ આ તત્વો માટે નજીવી બાબત છે। 2 ઘટના સામે આવી જેણે પોલીસની કામગીરી પર શંકા ઉપજાવી। દ્વારકાના પટેલકા ગામે યુવક પર જીવલેણ હુમલો કરાયો। પ્રેમ પ્રકરણની અદાવતમાં અનેક શખ્સોએ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા। હંજડાપર ગામના પાટિયા પાસે યુવકને બોલાવી ધોકા, પાઇપ સહિતના હથિયારથી જીવલેણ હુમલો કર્યો। બાદમાં ખંભાળિયા લઈ જઈ વધુ માર માર્યો। ભોગ બનનાર બંને પગ અને હાથમાં ફ્રેક્ચર તેમજ માથાના ભાગે ઈજા પહોંચી હોવાની જાણકારી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી પીડિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। 5 શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો। તો બીજી ઘટના જુઓ। ખંભાળિયામાં યુવકને બેરહેમીપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો છે। જોધપુર નાકા પાસે જાહેરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। યુવકને એક વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા વડે માર મારતો સીસીટીવીમાં દેખાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કાયદાનો ડર રાખ્યા વિના એક શખ્સ દ્વારા યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। જાહેર રોડ પર બબાલ થતા લોકોના ટોળા એકઠા થયા। અમદાવાદ શહેરમાં ગુંડા તત્વો બેફામ થઈ ગયા છે। મારપીટ અને હત્યાની ઘટનામાં વધારો થયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ ડર ગુંડા તત્વોમાં ઓછો થઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી। કારમાં આવેલા એક શખ્સે બેઝબોલના બેટથી ભારે તોડફોડ કરી દહેશત ઊભી કરી। તનમન ચોકડી વિસ્તારની માધવ સ્કૂલ પાસેનો બનાવ છે। તોડફોડની ઘટનાના સીસીટીવી સામે આવ્યા તો ભોગ બનનારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે। બીજી ઘટના સામે આવી બહેરામપુરા વિસ્તારમાં। આ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। શહેરમાં 12 દિવસમાં હત્યાના 5 બનાવો સામે આવ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। બહેરામપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા યુવકને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે મૃતક યુવકના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ શરૂ કરી છે જેથી કરીને ગુનાના મૂળ સુધી પહોંચી શકાય। દમણમાં એક કંપનીમાં 5600 કિલો કોપરના વાયરની ચોરી થઈ। તમામ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા। દમણમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ધાડની મોટી ઘટના સામે આવી છે। દમણના સોમનાથ વિસ્તારમાં બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કોપર વાયર બનાવતી 2 કંપનીઓમાં ધાડ ટોળકી સંપૂર્ણ તૈયારી સાથે પહોંચી। તે સમયે કંપનીમાં કામ કરી રહેલા 5 કામદારોને બંધક બનાવી રૂમમાં કેદ કર્યા અને 5600 કિલો કોપરના વાયરની ચોરી કરી, જેની કિંમત આશરે 76 લાખ રૂપિયા છે। લૂંટ કર્યા બાદ આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે કંપનીમાં લગાવેલ તમામ સીસીટીવી કેમેરા તોડીને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ દ્વારા ટોળકી સુધી પહોંચવાની કામગીરી ચાલી રહી છે, જો કે હજુ સુધી ટોળકી પોલીસના હાથે લાગી નથી। ફરી એકવાર દરિયામાંથી સ્મગલરોને ઝડપી લીધા છે। ભારતીય કોસ્ટગાર્ડે દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર વિદેશી બોટ ઝડપી પાડી છે। અલ મુખ્તાર નામની આ બોટમાંથી 2.5 કરોડથી 5 કરોડની કિંમતના 1 લાખ વિદેશી સિગરેટના પેકેટ્સ ધરાવતા 200 જેટલા કાર્ટન મળી આવ્યા છે। બોટમાંથી 4 ઈરાની ક્રૂ મેમ્બર મળી આવ્યા। બોટ શ્રીલંકામાં રજીસ્ટર હતી, પરંતુ સિસ્ટમ પર ખોટું નામ દર્શાવી કોસ્ટગાર્ડને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો। ક્રૂ મેમ્બરો પાસેથી ભારતમાં પ્રતિબંધિત એવું એક થુરાયા સેટેલાઇટ ફોન અને 8 મોબાઈલ મળી આવ્યા। આ પહેલા 16 ફેબ્રુઆરીએ 203 કિલો શંકાસ્પદ ડ્રગ્સ પકડાયું। અઠવાડિયામાં કોસ્ટગાર્ડની આ બીજી મોટી કાર્યવાહી છે। અચાનક લાગી ભીષણ આગ, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું।
ઉનાળાના પ્રારંભે જંગલોમાં આગ લાગવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. અંબાજીના જંગલ વિસ્તારમાં આગનો બનાવ વધુ બને છે, ત્યારે ગબ્બર રોડ પર હનુમાનજી ટેકરી પાછળના જંગલમાં આગ લાગી. જંગલમાં આગ લાગતા અનેક ઝાડ બળીને ખાખ થઈ ગયા. સ્થાનિકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો. આગ દૂર જંગલમાં હોવાથી આગ બુઝાવવી એક પડકાર હતો, કારણ કે જંગલ વિસ્તારમાં પાણીને પાઇપ ટૂંકી પડે છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. મોટા ઝાડ ના હોવાથી જંગલમાં નુકસાની ઓછી થઈ હોવાનું જોવા મળ્યું છે. જંગલમાં લાગેલી આગમાં કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી. હાલ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગની ઘટનામાં કેટલાક મહત્વના ઝાડ બળીને ખાખ થઈ ગયા હતા. તો માટે માઠા સમાચાર. અંબાલાલ પટેલે ફરી માવઠાની આગાહી કરી છે. આમ તો હવે ઠંડીની વિદાય થઈ ગઈ છે. બપોરના સમયે ભારે ગરમીનો અહેસાસ પણ થાય છે, પરંતુ હવામાન નિષ્ણાત આ અંગે કંઈક મોટી આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે. 24-25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે. 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવી શકે છે પલટો. 15મી માર્ચ બાદ પણ ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તારીખ 23, 24 ને 25માં દક્ષિણ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે. ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિવાળીઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બેવડી ઋતુને લઈને પણ આગાહી કરવામાં આવી છે. 14 એપ્રિલ સુધી બેવડી ઋતુ રહેવાની શક્યતા છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા છે. માર્ચની શરૂઆતમાં ગરમીમાં વધારો થશે, તો બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં ભારે નુકસાન થઈ શકે છે. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સલાહ આપવામાં આવી છે. હજુ પણ બેવડી ઋતુનો જે સિલસિલો છે એ 14મી એપ્રિલ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જેના લીધે જનસમુદાયમાં તો રોગ વધવાની શક્યતા રહે છે જનજનમાં. એટલે સ્વાસ્થ્યની કાળજી રાખવી, પરંતુ કૃષિ પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આમ છતાં હવે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ માર્ચની શરૂઆત સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. આમ અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બીજી તરફ ગરમી અને વરસાદી માહોલવાળા વાતાવરણને કારણે રોગચાળામાં પણ વધારો થાય તો નવાય નહીં. રાજસ્થાનથી દબોચી લેવાય છે. કીર્તિ સામે નોંધાઈ છે 3 ફરિયાદો. વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં 7 દિવસમાં તેની સામે 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલે રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. કીર્તિએ મોઢા પર દુપટ્ટો બાંધ્યો હતો. કીર્તિ સામે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં મહિલા પીઆઈ KJ મોડવાળા નોંધવામાં આવી હતી આ ફરિયાદ. આ મહિલા પોલીસ અધિકારીએ તેની સાથે ધમકી, શાંતિભંગ અને ફરજમાં રૂકાવટ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ 18 ફેબ્રુઆરીના રોજ ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમણે સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ કરી હતી. જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઇલ પી લેતા અફજલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી. આમ હવે કીર્તિ સામે કાયદાનો ગાળિયો વધુ કસાયો છે અને આગામી સમયમાં કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી શકે છે.